આજે આપણે દેશી મસાલા પાસ્તા બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં 1 કપ મેકરોની પાસ્તા લીધા છે. સાથે 3 કપ પાણી ગરમ થવા માટે મૂક્યું છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચી તેલ નાખી અને પાસ્તાને નાખી દેવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આપણે 5 થી 7 મિનિટ આપણે એને બોઇલ કરવાના છે. ત્યાર પછી દેશી મસાલા પાસ્તા છે એટલે આપણે વઘાર કરીશું. તો વઘારમાં જીરું, પછી ગાજર, કેપ્સિકમ અને ટમેટાનો મેં ઉપયોગ કર્યો છે. તમારી પાસે જો શાકભાજી હોય તો તમારી ચોઈસ પ્રમાણે લેવાના, નથી તો તમે અહીંયા ડુંગળી અને ટમેટાં નાખી શકો છો. કેપ્સિકમની જગ્યાએ મરચાંની કટકી નાખી દેવાની. હવે ટમેટાં સતળાય એટલે આપણે એમાં થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને પાસ્તાનો મસાલો નાખીશું. દેશી મસાલા પાસ્તા હોવાથી આપણે બેઝિક મસાલા નાખ્યા છે, નહીંતર પાસ્તાની રેસીપીઓ મેં આગળ શેર કરેલી છે, એ પણ તમે જોઈ શકો છો. હવે શાકભાજીને સરસ આપણે કૂક કરી દઈશું. વધારે પડતા બાફવાના નથી, પરંતુ કાચા ન લાગવા જોઈએ એવા શાકભાજી બાફવાના છે. પછી એની અંદર પાસ્તા નાખી દઈશું અને પાસ્તાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે. હવે પાસ્તા છે એની અંદર હું અત્યારે 2 ચમચી જેટલો ટમેટો સોસ નાખવાનો, એટલે કે 1 મોટી ચમચી ભરીને આપણે નાખવાનો. હવે આ જગ્યાએ તમારે શેઝવાન ચટણી હોય તમારી પાસે તો એ નાખવાની અને સરસ રીતે કોટિંગ કરી દેવાનું. સોસ તમે રેડ ચીલી સોસ પણ અહીંયા નાખી શકાય અને શેઝવાન ચટણી પણ નાખી શકાય, જેથી પાસ્તાનો ટેસ્ટ છે એ વધી જાય. સાથે આપણે લીલા ધાણા નાખી અને હવે મિક્સ કરી દઈશું. તો પાસ્તા સાથે એકદમ સરસ કોટિંગ થાય એ પ્રમાણે તમારે અત્યારે સોસ કે શેઝવાન ચટણી જે કંઈ નાખવો એ પ્રમાણે નાખવાનું. તો આપણા દેશી મસાલા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ ફટાફટ બની જાય છે. સાંજે જમવામાં શાક રોટલી નથી બનાવવા તો ઓછા ગેસમાં અને ઓછા સમયમાં પાસ્તા બનાવીને તૈયાર કરો. બાળકોથી લઈ મોટાને બધાને ભાવશે.